વડોદરા શહેર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં સાથે સંકળાયેલ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પરિણામલક્ષી કામગીરી કરવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શનના આધારે ઇસ્ટેક હેવી એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાંથી મેળવેલ શંકાસ્પદ 326 કિલો ગેલ્વેનાઇઝ કોપર એલ્યુમિનિયમ વાયરો તથા પીવીસી રબરના ટુકડાઓ સાથે 4 ઇસમોને કુલ રૂપિયા 5,48,902ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર એસઓજીની ટીમ પકડાયેલ આરોપીઓના નામ સોહિલ નૂર હસન પઠાણ, કરણસિંહ હસમુખભાઈ પઢિયાર, કિરણસિંહ વિજયસિંહ ચૌહાણ અને મહેન્દ્રસિંહ બાબુભાઈ પરમાર તેમ જાણવા મળેલ છે. આરોપીઓ પાસેથી કુલ 5,48,902ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા.